કેવી મજા આવી? ભાઈ મને તો બહુ મજા આવી. હું તમને બધાને કેટલા દિવસથી કહેતો હતો કે મંદિરે આવો, હું તમને કીર્તન સંભળાવીશ, પણ તમે ના. પણ આજે આખા ગામમાં તમે મને ફેરવ્યો, ત્યાં સુધી મેં કેટલાય કીર્તન તમને સંભળાવી દીધા. આગળ લે. એ તો અમને કઈ ખબર જ ન પડી. આ તારા ભગવાન અમારા કાનમાં ગયા એટલે હવે કાનમાં તેલ નાખવું પડશે. ને તમે મને માથે ધક્કો કરી ચૂનો ચોપડી દીધો, તે વાળ કાપવાના પૈસા બચ્યા, અને ચૂનો ચોપડ્યો તે માથાનો ફોડો જતો રહેશે. હાય હાય એલા જોતો ખરો, આ તો કોઈ રીતે પાછો પડતો નથી. આ તમે રીંગણા અને ગાજરની માળા પહેરાવી, તે બે ટાણાનું શાક સંભારો થઈ ગયો. વળી મારા લગ્ન થયા ત્યારે અમારી પરિસ્થિતિ સારી નહોતી, તેથી મારું ફૂલેકું નહોતું કર્યું, એ તમે આજ ઈ હામે પૂરી કરી દીધી. એલા અમે આટલું કરીએ છીએ, કોઈ તને કાંઈ થતું નથી, ખીજે કરતી નથી. એ કેવો છો કાંઈ ખબર પડતી નથી. ભાઈઓ, હું તો તમારા જેવો જ સામાન્ય માનવી છું, પણ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગના પ્રતાપે મને કામ થતું નથી. માટે તમે તે ભગવાનનો આશરો કરો. ભગવાન પોતાના ભક્ત થાય એટલે ગામમાં તેડી જાય છે. લ્યો, આ વળી નવું ગતકડું લાવ્યો, ધામમાં લઈ જાય. એલા ભગવાન તારા જેવાને લઈ જવા નવરા જણે. ભાઈઓ, ભલે તમે ન માનો, પણ મારા ભગવાન મને જરૂર તેડવા આવશે. અરે વિમાન લઈને આવશે, વિમાન. ભક્તની જેવી ઈચ્છા હોય તેવા વાહન લઈને આવે છે. ના ભગત, તમારા ભગવાન તમને તેડવા આવે ને તો મને કહેજો. એ હું તો લઈને એ વિમાનને દાંડીએ જ ટીંગાઈ જાય. ભાઈ, દાંડીએ શું કામ ટીંગાવું? વિમાનમાં અંદર જ બેસી જાજો ને, ઘણી જગ્યા હોય છે. અરે હું તો પૂછડે લટકી જાય, પણ તમને તેડવા આવે એટલે મને કહેજો. ભલે ભાઈ, હું તમને જરૂર કહીશ. આવતી એકાદશીએ મારા ભગવાન મને સફેદ હાથીનો રથ લઈને તેડવા આવશે. તમને બધાને જરૂર તેડાવીશ. ભલે, ત્યારે જય સ્વામિનારાયણ. આવજો. હા.